ચૈત્રી નવરાત્રી હોય અને આયમાં રૂપલમાના ધામમાં અહીંયા બેઠા હોય. સાહેબ જરાય રૂડું નથી લગાડતો, પણ ગિરીશાપા એક સાથે આવી નવદુર્ગાના નવ શિખર વાળું મંદિર કોઈ હોય તો આપણે અહીંયા રૂપલ ધામમાં પહેલું છે. આ નરું સત્ય છે. મંદિરમાં પ્રવેશ કરો ને તમને અંદરથી આનંદ આવે, મંદિરમાં પ્રવેશ કરો ને તમને કઈક ઉર્જા મળે, એમણામ બેઠું રહેવાનું મન થાય. મેં આઈમાને પગે લાગીને ત્યારે આવ્યો ત્યારે કીધું, અને તમે જુઓ સાહેબ ભજનનો પુરાવો એ જ છે કે માયાભાઈ અમે તો આયુના નામે ધૂપિયા ફેરવીએ છીએ. અને હકીકત એ જ છે સાહેબ, આ જગદંબાબુ જે ગૂગલ નાખીને કહી દેતી હતી ને, આજના ગૂગલની તાકાત નથી કહી શકે સાહેબ. જે ગૂગલમાં જે ધૂપની જે તાકાત છે એ ધૂપ કયો? એના ભજનનો ધૂપ, અવતારનો ધૂપ. માં ખોડિયાર થી લઈ અને આદિ આવડ સુધીની તમામ ચેતનાઓ જે આકાશમાં જે ફરે છે એ આવી ભગવતીઓ જ્યારે ભજન કરતી હોય ને ત્યારે એકલી નહીં, તમામ ચેતનાઓ એમ કહેવાય કે અહીંયા ઉતરતી હોય છે. એનો આ પૂરો રૂડો પુરાવો છે. અને એમાંય આ આજનો આનંદ તો એવો છે કે આ ચૈત્રા નવરાત્રીમાં આ નવમી એટલે ભગવાન રામનો જન્મ, રામનું પ્રાગટ્ય. એટલે મારા શબ્દોની શરૂઆત કરતા પહેલા આઈમાના ચરણોમાં પ્રણામ કરીને આખા વિશ્વને રામ જન્મની પણ વધાઈ હોય, અને એ પણ માં રૂપલમાના સાનિધ્યમાં અહીંથી થતું હોય. અને માં આ રામ અવતારે કેવો છે કે હારવાર શક્તિને હારવાર આલ્યા આવે. આ નવરાત્રીમાં પ્રગટ્યા અને આસો નવરાત્રી એને લંકામ કરી. બોલો, દહેરાનથી ગોબો ઉપાડી લીધો. એક બાજુ 9 લાખ લોબડિયાળીઓ એમ કે ભાઈ ગરબે રમતી હતી, ને એક બાજુ રામ એમ કે ભાઈ લંકાના મેદાનમાં એમ કે ભાઈ કે અસુરી વૃત્તિનો નાશ કરવા માટે ભગવાન રામ લંકાના મેદાનમાં ઉતરેલા. આ શક્તિઓ પણ અસુરી વૃત્તિનો જ નાશ કરવા માટે નીકળે છે. જેવી રીતે ભગવાનના અવતાર હોય છે એવી જ રીતે આ જગદંબાઓના અવતાર છે. એમાંય દશા અવતાર, આમાંય દશા અવતાર. જ્યારે જ્યારે ઈશ્વર આવે ત્યારે હારો હાર. અને માં પાછું સમન્વય કેવો છે કે ભગવાન કૃષ્ણ ગીતામાં એમ કે હે અર્જુન, પ્રાણીમાં સિંહ મારી વિભૂતિ છે, તો આપણી માં સિંહ ઉપર સવાર છે. હે અર્જુન, જળચર પ્રાણીમાં મગરમચ્છ હું છું, મગરમચ્છ મારી વિભૂતિ છે, તો આપણી માં ખોડિયાર મગરમચ્છ ઉપર સવાર થાય. સાહેબ ઈશ્વરની વિભૂતિ સાથે શક્તિ કેટલાક. અને આપણે હંમેશા વાત કરી છે આ લાઈટ જે છે દરેક ગામમાં છે ભાઈ. આ 3 તાર હોય ગિરીશ, લાઈટના માં 3 તાર હોય. એમાં એક હાથો ડીયો ઉડે ને એટલે બે, એની એકમાં તો લાઈટ વહી ગઈ, પણ પડખેના 2 ડીમ થઈ જાય. એક ડીયો ઉડે એટલે એક છેડામાં પાવર વયો જાય અને ઓલા 2 છેડામાં ડીમ થાય. એમાં આખી દુનિયા છે ને આ 3 છેડા ઉપર જ હાલે છે. તમારી કુળદેવી, તમારો ઈષ્ટદેવ અને તમારો એમ કહેવાય કે તમારી જોગ માયા, જે આપણી કુળદેવી છે ઈ, અને એક આપણો ઈષ્ટદેવ ને એક આપણો ગુરુ. આ 3 છેડા ઉપર હાલે છે. અને માં અને ગુરુ આપણા આ તો જગદંબાઓ છે, પણ આપણી જળનારી જનેતા, આપણા ઝૂંપડામાં રહેનારી આપણી માં. જો બાપુજીએ ઉછેરીને મોટા કર્યા હોય એવા છોકરાએ કોઈએ માથું કાઢ્યું હોય એવો અત્યાર સુધી દાખલો નથી. બાપુએ ઉછેરાવી વધી વધીને કોથળી પીતા શીખ્યો હોય, એટલે કોઈ શરબત નહીં કેવી એમ. પણ સાંભળી લેજો, જેને માએ ઉછેર્યા હોય, બાપની ગેરહાજરી હોય અને માં જેને ઉછેરી, એકલી માં ઉછેરીને મોટા કરે, એ છોકરામાં કોઈ ખામી ન કાઢી શકે. મને માં હમણાં એક જણાએ પૂછ્યું હતું, મને કે આ વીંચીનું બસડું છે એ શેકલા જવડું હોય ને માણાને ડંખ મારે તો 3.5 મણની કાયાને પરસેવે રેબજેબ કરી દે. આ ઝેર આવે ક્યાંથી? મેં કીધું જનેતામાંથી. તમે કોઈ દી જોયું છે? મેં કીધું એ વીંચીના બચડા કેમ મોટા થાય? મને કે ના. હું તો તમારે સોમાહામાં અમારી વાડીએ રહેવા આવું. એક હાથી વિષણ જોવા મળે કે અસંખ્ય ઝીણા ઝીણા એના બચડા છે એ વિષણની માથે ચોટ્યા હોય, અને ઈ માં એનો દેહને ખવડાવીને આને મોટા કરે. અહીંયા બચ્ચા મોટા થઈ જાય અને અહીંયા એમ કહેવાય વિષણ છે ખોખું થઈ જાય. આ દેશની જગદંબાઓ પોતે ખોખા થઈ જાય અને એના સંતાનને તમામ ખવડાવી દેતી હોય. એનો દીકરો ઝેરીલો થાય.
બાકી તો હેલો નાખવાનો આળો થતી હોય. એકચ્યુઅલી મારથી નહીં રમે અને લગભગ જોઈએ તો ઘૂઘા તેડીને હાલ્યા જતા હોય, મોઢા થઈ જાય ફૂટલા ફાનસ જેવા. એક જણા પતિ પત્ની, હું ઘડીક તમને દાંત કઢાવું. હા, મારામાં જ ગજાનનો સાટો નથી, તમને હું દેવા. અહીંયા મને તો એટલી ખબર પડે, આપણને કાંઈ ન ખબર પડતી હોય ને મોઢા ઉપર મોસ લાવીને આવી ભગવતીઓના ચરણોમાં આવી જાજો, પછી તમારે કાંઈ કરવું નહીં પડે. બુદ્ધિ જ ગોથું ખવડાવી દઈશ આપણે. આમ છે ને તેમ છે ને ફલાણું છે ને આવું થોડું હોય, તું તો આવતો જ નહીં. કહી જા તું એ ઘડી. આ ખરેખર આ તમને નથી લાગતું કે આપણે આ બોલીએ અવાજ, મને તો અનુભવ થયેલો છે. મારું અંદર ઘડીક ક્યાંક આટી સડી જાય ને ત્યાં બધું બુલબુલિયા મળે બોલવા આપણે. તો આ શરીર જે આપણું હાલે છે, ચાલે છે, એ શક્તિ ક્યાંથી આવે છે? શક્તિ આવે છે આમાં ફળાવાળિયું બેઠ્યું ને. બાપુ મને શબ્દ નીકળ્યો એટલે કહું ગિરીશ બાપા અત્યારે જ બાપા કે ભગવાન કૃષ્ણ એમ કે અર્જુન ફળની આશા ન રાખ. જો બાપમાં મામાં કેટલો ફરક એ કહો. બાપ એમ કે ફળની આશા ન રાખ. અને ત્રીજી વાત, આપણા જ બાપુજી જોઈએ તો આપણા બાપુજી આપણી ઉપર પ્રસન્ન કરે થાય કે આપણે મોટા થઈ જાય પછી ઈ કે એમ કરીએ, ઈ કે એટલું રળીને દઈ. મારો દીકરો બહુ હાડો. માં મોટો થયા પેલા ફળ આપી દે છે. માં તો એને ઘોડિયામાંથી લાડ લડાવે છે. મારો દીકરો બહુ ડાય, મારો દીકરો બહુ સારો. માં પેલા ફળ આપે. પણ હવે મારે એની જ પેલી વાત કરવી. ભગવાન નારાયણ એમ કહે છે, આપણો બાપ છે, પણ એમ કે અર્જુન ફળની આશા ન રાખ. અને આપણી માં એમ કે મઢમાં ફળું પેલા હું આપું, પેલા હું ફળું પછી આગળ કામ કર. અર્જુન પેલા સોરી નવઘાણ હું પેલા તારે ભાલે બેહું પછી મોરાય. તું આમ કર પછી નહીં, પેલા હું આવું દીકરા અને પછી તું આગળ વધ. પેલા હું તને ફળું અને પછી તું આગળ હાલ. માં છે એ ચિંતા કર્યા વગર આપી દે. ઈ માં. બચુભાઈ તો એવું કહેતા કે મંત્ર ન આવડે તો હાલે, આની પાસે આવીને રોતા આવડે. સાહેબ આ રામપરામાં રોતા રોતા જે આવે છે ને દાંત કરતા કરતા જાય છે સાહેબ. એ વસ્તુ છે. આપણી ભગવતીઓ એવી છે ગિરિશામાં, આપણી માવું એવી છે. માન રોતો ન જોઈ શકે દીકરાને, બાપુજી તો જોઈએ કે. અરે આપણે હવે તો ઠીક છે, અત્યારના છોકરા તો ભાગશાળીના પોપડા છે. આ બધાને જોઈએ ને તો રાજી થાય કે હું પૂન કર્યા છે આ ટાઈમે પધાર્યા. મારા હા કેવા ભાગ્યા. કેટલું ભણો? 5મું ભણે. અમે તમારી જોવડા હતા પહેલું ભણતા. પૂછો જાઓ વડીલો બેઠા. આશી જન્મ તારીખ ગોચિત કવડાશે એ નક્કી નથી થતું. આ તો નિહાળે મોકલ્યા તેથી 5 વર્ષના. આવી રીતે અંદાજે તારીખ માર્યા, બાકી હરામ બરોબર. હજી આપણે પૂછીએ ને આપણે વડીલોને કે અમારો જન્મ કેદી હતા કે નાથાભાઈ ને પ્રેમજીભાઈ માં ભાગ હતો. હવે આપણે નાથાભાઈ ને પ્રેમાભાઈ બેન ભેગા કરવાની. એને જેથી વાડીમાં ભાગ હતો તેથી આપણે પ્રગટ્યા. ખાસા વર્ષ જડે એવું છે નહીં. હકીકત કહો, આજે વડીલો બેઠા ને પૂછજો. અરે પડ્યા હોય, તોલાણા હોય તો જ્યાં સુધી હારું ન થાય ત્યાં સુધી બાપુજી સામું પ્રગટવાનું નહીં. આમ લાગેલું હોય ને તે ત્રાહું વયું જવાનું. હું કામ ઈ ફાળી જાય ઈ બે નાખે. ક્યાં પડ્યું તું? એ કોઈ દી ફૂંક મારીને શું મારો દીકરો આગળ ડાયો રામ બરોબર ફૂંક કોઈ દી મારી હોય ક્યાં જ છે. એને બદલે અત્યારના છોકરા એવા ભાગશાળી, પીડ્યો હોય લાગ્યું ન હોય તો આખું ગયું મજુ ચીકુલું ભૂલી ગયું. હવે આ ચીકુલું કોઈ દી રાષ્ટ્રના કામમાં આવે એવું નહીં થાય. ડોહું એ કોઈ દી દાતાર નહીં થાય. એટલે માએ સાહેબ
કવિઓએ, આ દેશના ચારણોએ મા પાસે એટલી પ્રાર્થના કરી છે, જગતની જનેતાઓને કીધું છે કે હે માં, આવા 3 જ બાળક આપજે. પાછી 3ની વાત કે જનની જાણ તો કોક ભક્તને જાણ. કા આવું કાર્ય થતું હોય અહીંયા દાતાર અને ભક્તિ કરનારને, ભગવતીઓને અને દાતારોને તકલીફ પડે અને એ હાકલો મારે ત્યારે એની સેવામાં સુરવીર થી આવીને વયો આવી જાય. કા આવા સુરવીરને જન્મ દેજે. આ ગામનું ગાંઠનું ખાઈને ગામને આખે થાય એવો નહીં. આ 3ની જ માંગણી કરી છે. પાછો 3 તાર આવે એટલે જામ કંઈક ને કંઈક મળતું હોય. મેં કીધું ને કે આમ મોજ કરવી ને એ પોતાની તૈયારી હોય તો, બાકી ઘણા ગલગલિયા કરો તો હુઈ જાય, બાકી દાંત નો કાઢે. મારા એક છોકરાને સાહેબે પૂછ્યું કે છોકરાઓ, બહુ પ્રશ્નો પૂછ્યા છોકરાઓ એની રીતે જવાબ દીધા. અને એમાં કોક આપણો ગામડાનો છોકરો તો એ ઉભો છો આમ માજાગી જે એ કે સાહેબ હવે એક પ્રશ્ન હું પૂછું. છોકરો આજુ ના એક જાજા પૂછ કર્યો ચોચે. એક પ્રશ્ન પૂછું, જવાબ આપી ગયો, પગાર આપી દો આખા મહિનાનો. છોકરો કે કરી બહુ તે પૂછ. એટલે છોકરે પૂછ્યું, કઈ ડાળ એવી છે કે જે રોટલી હારે ન ખવાય? સાહેબ તો ગોથું મળ્યા સોપડીઓ ફેરવા કે એવી કઈ ડાળ એવી છે રોટલી હારે ન ખવાય? સાહેબ કે આખા વર્ષનું લેશન નહીં આપું, પણ તું કઈ દે. એ કે ધાણા ડાળ. એ રોટલી હારે ન ખવાય, ખાધા પછી ખવાય. પણ સાહેબ મારો આજનો જે આવો રૂડો આપણો જે અવસર ને અહીંયા આવવું એ પણ એક અંદરનો આનંદ છે. અને એમાંય મેં કીધું ને કે માનો ખોળો છે. ત્રીજી વાત જે કરતો હતો ને આવું, આપણા માનવ સંસારમાં 16 સંસ્કાર છે. આપણા જીવનમાં 16 સંસ્કાર. એક જ માણસમાં 4 વરણ હોવો જોઈએ આવી વાત છે. પછી આપણે એના વિભાગ કરી નાખ્યા. એક જ વ્યક્તિમાં 4 વરણ હોવા જોઈએ. એ વ્યક્તિ જ્યારે ત્યારે ક્ષત્રિય થઈ શકવો જોઈએ, સમયે બ્રાહ્મણત્વ એનામાં હોવું જોઈએ, વૈશ્યપણું પણ હોવું જોઈએ અને સેવકપણું પણ હોવું જોઈએ. સમય આવે તો હાથમાં કેટલી લઈને પાણી પાઈ શકવો જોઈએ. આ 4 લક્ષણ એક માણસમાં હોય. હવે એક જ વર્ણમાં 4 લક્ષણ આવે, ક્યારે ક્યાં કેટલું કેમ, એટલે જોકે 16 થયા. એ 16 વસ્તુ આપણામાં આવે ત્યારે 16 સંસ્કાર આપણામાં બરાબર આવે. અને 16માં પાછા 2 લક્ષણ, ક્યારે હા પાડવી ને ક્યારે ના પાડવી. એ 16 દિવસ ને 32 આ હરખે હરખું આવે ને એને આપણે 32 લક્ષણો માણા કહી શકીએ. અને એ 32 લક્ષણ આવી માવુની કૃપા હોય ને તો આવે, નહીતર ના આવે ભલા માણા. પણ એમાં મારે વાત એ કરવી છે સાહેબ કે આપણા 16 સંસ્કાર કદાચ ઓછા થઈએ, કે આપણે માની લો કે આપણામાં કર્ણવેદ સંસ્કાર ના આવી શકે, કદાચ બ્રાહ્મણ ભૂદેવ નથી તો આપણા યજ્ઞોપવિત સંસ્કાર આપણામાં ના આવી શકે. 18 વર્ણને બધા સંસ્કાર ન મળે, પણ ગર્ભ સંસ્કાર તો 18 વર્ણને મળે. અને જે જનેતાઓએ ગર્ભ સંસ્કાર આપ્યા છે ને એના દીકરાઓ આવી માવુના ખોળે આવે છે સાહેબ. બાકી હમણાં તો એક હોસ્પિટલમાં બાળક જન્મ્યો તો જન્મતા વેત પુષ્પાનો ડાયલોગ બોલ્યો. જન્મતા વેત અને 3મો જન્મો આમ. જોકે જે વસ્તુ જયારે હારી લાગતી હોય ત્યારે લાગે. લગન આવી જાય તલવારલી નાટા મારે તો રૂડો લાગે, પણ વગર લગને વાંધો તલવારલી નાટા મારતા કેવો લાગે? આપણે લાગે કે આનું સટકી ગયું લાગે, એનું વ્યવહાર નથી થયું. એટલે એમ જન્મતા વેત બાળક રડે તો જ રૂડું લાગે. હાસ્ય સારું જ છે, હસવું સારું છે, પણ આ જન્મતા સીધા દાંત કાઢે હું ગામ મૂકીને વયો જાય કે આ કોણ આવ્યું ભૂત.
રડે તો રૂડું લાગે. આ તો હસ્યું નહીં, રડ્યું નહીં, બોલ્યો. એ પુષ્પાનો ડાયલોગ, આમ જ ઝુકેગા નહીં ચાલા. ડોક્ટર વંડીએ સડી ગયા. નમસ્તે નમસ્તે, કોણ છે આ? સંશોધન કર્યું કે જન્મતા વેદ બોલે નહીં, બોલ્યો તો ભલે બોલ્યો, પણ સીધો પુષ્પાનો ડાયલોગ શું કામ બોલ્યો? અને ત્યારે જાણવા મળ્યું કે આ પેટમાં હતો ને તે દી આની માએ 45 વાર પુષ્પા જોયું. પણ મારે કહેવા ગયો, બાપ આવા ધામ બન્યા છે ને, તો જ્યારે અમારા દેશની જગદંબાઓના ઉદરમાં જ્યારે સંતાન હોય ત્યારે 5-5 દી આવા ધામમાં આવી અને ટેલ્યું કરીને રોકાઈ જાજો, અને પછી જે ઉદરમાલી જે સંતાન આવશે ને એ આપને ખડેડીને આપને ટેકા દે એવા થશે. એટલે મેઘાણી લખે છે કે પેટમાં પોઢી પણ પેટમાં પોઢીને સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત. લક્ષ્મણ ની વાત રે બાપ, રામ લક્ષ્મણ ની વાત. જય હો. બાલુડાના મુખ સે દીદી ઓડી એની મુખ તે દીદી, શિવાજી ને નીંદરું ના આવે, માતાજી જા પાય ઝુલાવે. ચાંદીની ઉડે છે એકલી. આ તમે ક્યાં બનાવડાવ્યા બધું? શાબાશ મારા બાપ, જય હો. સાહેબ 3 વાગ્યે જો આ જગદંબાવું જાગતી હોય તો આ માની કૃપા નહીં તો બીજું શું બાપ? હે એ વાત. કેસર તિલક લાલ કંકુ કેરા તાણ જોરે ભાલે કેસર તિલક રાજ રે બાપ, કેસર તિલક તેદી સિંદુરિયા થાપા સાતી માથે ઝીલવા બાપા, તેદી સિંદુરિયા થાપા સાતી માથે ઝીલવા બાપા. ડુંગરા ડોલે શિવાજી ને નીંદરું નાવે, શિવાજી ને નીંદરું નાવે, માતાજી જા પાય ઝુલાવે.
માં એક વાત યાદ આવી છે. આમ તો થોડાક સમય પહેલા જ મુરબ્બી આપણા પૂર્વ શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી એમના દીકરાના પ્રસંગમાં આઈમાં પધારેલા, ત્યારે માં સામે કાર્યક્રમને મારા શબ્દોને પવિત્ર કરવાનો અવસર મળેલો. વચ્ચે વચ્ચે ક્યાંક પણ આજે તો માના ધામમાં આવ્યા છે, આજે માના નીચરામાં છીએ આપણે. આ મેઘાણીએ લખ્યું ને કે આભમાં ઉગેલ ચાંદલો ઝીંઝાબાઈને આવ્યા બાળ, બાલુડાની માત હિંચોળે અને ધણણ ડુંગરા ડોલે. એટલે ઝવેરચંદ મેઘાણી એ આપણા એક રાષ્ટ્રીય શાયર, પોતે રાષ્ટ્રીય કવિ. હવે એ જ્યાં જ્યાં આપણે એવું લાગ્યું હોય, એને એમ લાગે કે આ શબ્દમાં માણસોને નહીં ખબર પડે તો એ સ્ટાર કરે અથવા ફૂદડી કરે અને નીચેનો અર્થ લખ્યો હોય. પણ આ ધણાણાટી શું કામ થઈ એની ફૂદડી કરતા ભૂલી ગયા. એટલે મને સપનામાં આવીને કીધું, મને કે તું થોડીક ચોખવટ કરજે ભાઈ. હા, એટલે બાપુ શિવાજીનો જન્મ થાય અને માં જીંજાબાઈ એને ઝુલાવે અને ધણણ ડુંગરા ડોલે. હવે આ બધું ભેગું નથી થતું. ક્યાં ડુંગરા, એમાં ધણેલાટી. હવે એક તો ડુંગરાની ધણેલાટી હોય, એમાં શિવાજીને ઊંઘ ન આવે. પણ શબ્દની તાકાત તો જોવા, દેશના કવિની તાકાત તો જોવો બાપ. માં અહીંયા શક્તિની ઉપાસનાની વાત છે આ, કે શિવાજીનો જન્મ થાય એટલે ધણેલાટી ડુંગરાની બોલે. એમાં ધણેલાટીમાં પાછા ડુંગર ડોલે છે, ધ્રુજતા નથી. ડોલવું ને ધ્રુજવું એમાં ફેર છે. ધણેલાટી કરવી એમાં ફેર છે. આ બે શબ્દ અહીંયા ધણેલાટી છે ડુંગર ઉપર અને પાછા ડુંગર ડોલે છે. ત્રીજી વાત કે જે ડુંગર ઉપર માં બેઠી હોય ને એને ડુંગર કહેવાય, નકર ધોરા ઢાળું કહેવાય, કા ઢોરા કહેવાય ને કા ધારું કહેવાય. પણ ચોટીલાનો ડુંગર તક માં ચામુંડ બેઠી છે. પાવાગઢનો ડુંગર મહાકાળી માં બેઠા છે. ગિરનારનો ડુંગર માથે માં અંબા બેઠા છે. માડી તારા બેહણા ગઢ ગિરનાર અને નવે ખંડ નજરું ફરે. કવિ કાક બાપુ કહે હે માં, ઈ જ અમારી હોનલે, તું જ છો. તો જે ડુંગર ઉપર માં બેઠી છે ઈ એને ડુંગર કહેવાય. હવે જે એમને પાછો અહીંયા શબ્દ મેઘાણીએ ડુંગર જ વાપર્યો છે. અને જે ડુંગર ઉપર માં બેઠી હોય ને ઈ ડોલે. અને ડોલે ક્યારે? આનંદ આવે ત્યારે. કે ભાઈ ઓડિયન્સ ડોલતું હતું, ફલાણા ભાઈ ડોલી ગયા હો. મેઘાણીના શબ્દની તાકાત જુઓ તમે, કે શિવાજીનો જન્મ થાય અને ડુંગર ડોલે. માં ડુંગર એટલે ડોલતા થા અને ધણેલાટી એની થાતી હતી કે આભમાં ઉગેલ ચાંદલો ઝીંઝાબાઈને આવ્યા બાળ. જેવો શિવાજીનો જન્મ થયો ને ત્યારે ડુંગર ઉપર બેઠેલી આપણી માવું છે ને તેથી માં રાહડે રમવા મળી હતી અને પગની ઠેહુની ધણેલાટી થતી હતી. અને વર્ષોથી ડુંગર ઉપર બેઠેલી માવુને રાહડે રમતા જોઈને તે ડુંગરા ડોલવા મળ્યા. શું કામ? કે આવ્યો શક્તિનો ઉપાસક, આવ્યો ભારતનું રક્ષણ કરવા વાળો, આવ્યો ભારતની સંસ્કૃતિના રખોપા કરનારો. ઈ જોઈ અને સાહેબ તેથી ડુંગરા ડોલવા મળ્યા હતા. આજ મા પાસે સંકલ્પ કરીએ, આવા ધામમાં સંકલ્પ કરીએ કે અમે આજ પ્રસાદ નાખ્યો છે અમારા પેટમાં અને આવી ભગવતીઓના સાનિધ્ય અમને મળ્યા છે. અને માં હોનબાઈ માં કહેતા ને, કાક બાપુને લખવું પડ્યું સાહેબ, માડી તું તો દારૂ ને દેશ વટો દેવા અવતરી અંબિકારે લો. એ માડી તો દારૂ ને દેશ વટો દેવા એ અવતરી અંબિકારે લો. એ માડી તારા બેહણા ગઢ ગિરનાર નવે ખંડ નજરો કરે રે લો. માડી તારા પગલે ફૂલડાની પાટો એમાં ભમર થઈ ભયમાં કરું રેલો.
માતા તને પાથરે રે રૂડી ફૂલડા કેરી છે આજ માતા તને પાથરે રે રૂડી ફૂલડા કેરી છે જ રે બાપ ફૂલડા કેરી છે કાલે તારી વીર પથારી પાથર છે વિષ ભુજાળી કાલે તારી વીર પથારી પાથર છે વિષ ભુજાળી શિવાજીને નીંદ રૂણાવે માતા જીજાબાઈ ઝુલાવે શિવાજીને નીંદ રૂણાવે માતા જીજાબાઈ ઝુલાવે આજ માતા તને પાથરે રૂડી ફૂલડા કેરી સેજ અને કાલે તારી વીર પથારી પાથર છે વિષ ભુજાળી